યસ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાલાજી, જય ભોલાના ભોલેનાથ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાયણ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જેની અંદર આપ સૌ જાણો છો મિત્રો, આપણે દરરોજ ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી તમામ ઘટનાઓની કે ઘટનાઓ આપ લોકોને આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય. અને સાથે સાથે આપણે ચર્ચા કરીએ છીએ જે તે ઘટના પાછળના કન્સેપ્ટની, કે જેથી કરીને તમારા મગજની અંદર જો કન્સેપ્ટ ક્લિયર હશે તો આજે નહીં તો કાલે 2 વર્ષ પછી પણ તમે જ્યારે પરીક્ષા આપવા જતા હશો મિત્રો, ત્યારે તમને આ કન્સેપ્ટ કામ લાગવાનો છે. કદાચ કરંટનો ન્યૂઝ કામ લાગે કે ન લાગે, પણ બેઝિક જે કન્સેપ્ટ હતો ને એ આખી લાઈફ ટાઈમ કામ લાગવાનો છે. તો આવા કરંટ અફેર્સની આપણે રોજ ચર્ચા કરીએ છીએ. આજે 24મી જુલાઈ 2020 ના રોજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ. પેન પેપર લઈને તૈયાર થઈ જાવ. તૈયાર ઘણી બધી વસ્તુઓ નોટ ડાઉન કરવાની છે અને આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે રાબેતા મુજબ દરરોજના આપણા નિત્યક્રમ મુજબ શરૂ કરીએ આજના સેશનની આજના મોટિવેશનલ કોટ્સ સાથે. આજનો મોટિવેશનલ કોટ્સ છે મિત્રો, ઇફ યુ વોન્ટ ટુ લીવ અ હેપી લાઈફ, if you want to live a happy life, સાહેબ ઈ પૂછવાનો પ્રશ્ન જ નથી. જીવવાની જો હેપી લાઈફ જ જીવવાની હોય તો if you want to live a happy life, tie it to a goal, not to a people or things. મિત્રો આ સમજવા જેવી વસ્તુ છે કે tie it to a goal. તમે જો હેપી લાઈફ જીવવા માંગતા હોય ને તો તમારી લાઈફ ને છે ને એ કોની સાથે જોડી દો, કોની સાથે બાંધી દો. ટાઈ કર બાંધી દો. કોની સાથે બાંધી દો તો કે એને તમારા ગોલ સાથે જોડી દો. નહીં કે કોઈ થિંગ્સ સાથે, વ્યક્તિ કે વસ્તુ સાથે તમારી લાઈફ ને જોડશો ને મિત્રો તો હેપી લાઈફ નહીં મળી શકે. અને આ દુનિયાનો નિયમ છે મિત્રો કે જો હેપી લાઈફ જીવવી હોય તો બધી વસ્તુઓ સાઈડમાં રાખી, કોઈ વ્યક્તિને સાઈડમાં રાખી દો, કોઈ થિંગ્સને સાઈડમાં રાખી દો અને માત્ર જો ગોલને પકડી રાખશો ને મિત્રો કે તમારો ગોલ લાઈફની અંદર આઈએએસ ઓફિસર થવાનો છે, તમારો ગોલ લાઈફની અંદર ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ડીવાયએસપી થવાનો છે, તો આ ગોલને તમારી લાઈફ સાથે જોડી દો મિત્રો તો હેપી લાઈફ તમે જીવી શકશો. કોઈ વ્યક્તિને કારણે કે વસ્તુને કારણે નહીં જીવી શકો. આ કે ગોલ તમે જોડી દેશો ને તો ગોલ પૂરો કરવા માટે રોજ તમને મોટિવેશન મળશે. તમારો ગોલ હશે તે પૂરું કરવા મોટિવેશન મળવાનું છે. એટલે ગોલને તમે રાખી દો અને લાઈફને તમારા ગોલ સાથે ટાઈ કરો તો જિંદગીની અંદર સફળતા 100% મળવાની છે. ઓકે, શરૂ કરીએ. હવે આજના કરંટ અફેર્સના સેશનની અંદર થોડી ઘણી વસ્તુઓ આપણે બેન્કિંગ સેક્ટર ઉપર લઈ જાય. ઘણો સમય થઈ ગયો છે, ઘણા ખરા વિદ્યાર્થીઓના 2-4 પ્રશ્નો પણ હતા, પણ સમયાંતરે આપ લોકો તરફથી મિત્રો હા ખાસ જે ક્વેરી મળે છે, આપ લોકોના જે ડાઉટ્સ છે એને સમયાંતરે આપણે લોકો કોઈક ને કોઈક લેક્ચરની અંદર જ્યારે મુદ્દો આવે ત્યારે સમાવેશ કરવાનો પ્રયત્ન કરીએ જ છીએ. તો આજે એવા જ એક ન્યૂઝની વાત કરવી છે. છેલ્લા અઠવાડિયાથી છે મિત્રો, એટલે કે આ અઠવાડિયાની શરૂઆતથી વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા. સાહેબ કે અમે સાંભળેલું છે કે ભારત સરકાર જે છે ઈ સેવા પબ્લિક સેક્ટર બેંક જે છે, ભારતની જે પબ્લિક સેક્ટર બેંક છે, જાહેર બેંકો, ઈ જાહેર બેંકોના પ્રાઇવેટાઇઝેશનની વાતો કરે છે. હવે પ્રશ્ન ઉભો થાય કે હા ઓફિશિયલી તો આરબીઆઈ કઈ જાહેરાત કરેલી નથી મિત્રો, ઓફિશિયલી ભારત સરકારે કે નાણાં મંત્રાલયે કઈ જાહેરાત કરેલી નથી, પણ છતાંય ઘણા બધા ન્યૂઝપેપરની અંદર, ઇવન બિઝનેસ સ્ટાન્ડર્ડની અંદર પણ છે, ઇન્ડિયન એક્સપ્રેસની અંદર પણ ન્યૂઝ છે કે ભારત ઓફિશિયલી માહિતી એવી મળી છે કે ભારત દેશ આ જે પબ્લિક સેક્ટર બેંક છે ને એના પ્રાઇવેટાઇઝેશન તરફ વિચાર કરી રહી છે. પ્રશ્ન થાય કે સાહેબ હમણાં થોડા સમય પહેલા આપણે કઈક આ જે પબ્લિક સેક્ટર બેંક, આ જાહેર બેંકો જે છે એનું કઈક મર્જર કરેલું હતું. એક 10 બેંકોમાંથી યાદ કરો મિત્રો, 2019માં 10 માંથી 4 કરી નાખી હતી અને એની પહેલા પણ આપણે 3 બેંકોને મર્જ કરીને એક કરેલી હતી. આ શું હતું? આખી ઘટનાને મિત્રો વ્યવસ્થિત રીતે સમજવી છે અને આ સેશનની અંદર શરૂઆત મારે કરવી છે ભારતમાં બેન્કિંગ સેક્ટરની. યસ મિત્રો, પ્રાઇવેટની વાત નથી કરવી આપણે અહીંયા ભારતનું જે બેન્કિંગ સ્ટ્રક્ચર જે છે એને સાવ પહેલેથી શરૂઆત કરવી છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જે વસ્તુ જાણે છે એ લોકોને થોડુંક રિવિઝન થશે, પણ જે નવા વિદ્યાર્થીઓ છે ને એના માટે બેન્કિંગના ઇતિહાસથી લઈ અને આજે
આજે જે વાતો કરે છે ને કે અત્યારે છે પબ્લિક સેક્ટર બેંક છે એનું પ્રાઇવેટાઇઝેશન કરો, તો મિત્રો અત્યારે હાલની તારીખે તમે જુઓ ને તો પબ્લિક સેક્ટર બેંક કેટલી, તો હાલમાં પબ્લિક સેક્ટર બેંક માટે મિત્રો એક શબ્દ હું અહીંયા લખી નાખું છું 11+1. 11+1 એટલે અત્યારે 12 નો આંકડો યાદ રાખજો. મારે છેલ્લે ત્યાં સુધી પહોંચવું છે કે હાલમાં સિચ્યુએશન શું છે અને પછી આ 12 માંથી શું કરવાનું છે. તો સાવ પહેલેથી શરૂઆત કરું તો કે જો દેશની અંદર ખરેખર અંગ્રેજો આવી ગયા, હવે આપ બધા જાણો છો કે બ્રિટિશરો આવ્યા, ભારતને ગુલામ બનાવવાના પ્રયત્ન કરી દીધા અને ગુલામ થઈ ગયો. પરિસ્થિતિ એવી હતી કે અંગ્રેજોએ પોતાનું શાસન વ્યવસ્થિત ચાલે એટલા માટે થઈને શું કર્યું તો કે ત્યાંના જે ગવર્નર હતા, ત્યાંના ઓફિસરો હતા, ત્યાંના બ્યુરોક્રેટ્સને ભારત મોકલેલા વાઇસરોય તરીકે, ગવર્નર તરીકે. હવે ત્યાંના જે વાઇસરોય અને ગવર્નર ભારતમાં આવતા હતા, અંગ્રેજ સરકાર એને પગાર આપે, એ પગારના રૂપિયા સાચવવા માટે અને દેશની અંદર એક બેન્કિંગ ફેસિલિટી શરૂ થાય એટલા માટે થઈને અંગ્રેજોને વિચાર આવ્યો કે બેંક શરૂ કરવી જોઈએ. અને જ્યાં સુધી બેંકો નહોતી ત્યાં સુધી શું થતું હતું, રૂપિયાની લેવડ દેવડ છે ને એ ભારત દેશની અંદર જે શ્રીમંત લોકો હતા, સાહુકારો જે હતા એ લોકો કરતા હતા. ઘણી વખત તમે પિક્ચરમાં બધે જોયેલું હશે તો એ સાહુકાર વ્યક્તિ માથે પાઘડી બાગડી બાંધી હોય, આવડી બધી પેટી લીધી હોય, એ પેટી પાથરીને બેઠો હોય, અને કોઈ ગરીબ વ્યક્તિ, ગરીબ ખેડૂત બિચારો હાથમાં ફાટેલ ટૂટેલ કપડા હોય, પગમાં ચપ્પલ પહેરેલા ન હોય, ધૂળ વાળા શરીર હોય અને હાથમાં ઘરેણા કે કંઈક લઈને આવે અને કે જે પેલો પાઘડી બાંધેલો ધનિક વ્યક્તિને આપણે લાલા કહેતા હતા કે લાલા કુછ પૈસે ચાહીએ. આવું સાંભળેલું હશે તમે પિક્ચરમાં બધે. આ સિસ્ટમ હતી. ખરેખર શું થયું મિત્રો કે એ વખતે બેંકની જરૂરિયાત જણાની અને અંગ્રેજો કે પોતાના પૈસા સાહુકારો પાસે તો સાચવા રાખે નહીં અને પોતાના પૈસા ઈ કે અહીંથી ઇંગ્લેન્ડ ઘરે દેવા તો જાય નહીં કે પગાર આવ્યો છે લ્યો પપ્પા પહેલો પગાર. હવે પરિસ્થિતિ શું હતી, એ લોકોના પૈસા સાચવાતા અને ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવી હતી. તો ભારતમાં બેંકની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો, આ યાદ રાખી લેજો. સૌથી પહેલી બેંક ભારતની અંદર હતી, એ બેંક સ્થાપના કરવામાં આવેલી હતી મિત્રો 1770 અને ભારતની પહેલી બેંક જેનું નામ હતું મિત્રો બેંક ઓફ હિન્દુસ્તાન. શું નામ હતું એ બેંકનું? બેંક ઓફ હિન્દુસ્તાન. આ ભારતની પહેલી બેંક હતી. તો જે બેન્કિંગની તૈયારી કરવાવાળો વર્ગ છે એ લોકોને પણ ઉપયોગી થશે કે ભારતમાં બેંકની શરૂઆત ક્યારે થઈ મિત્રો 1770 હવે શરૂ તો થઈ ગઈ પણ 1770 શરૂ થયેલી આ બેંક મિત્રો 1829 થી 32 ની વચ્ચે બંધ થઈ ગઈ. આ પણ યાદ રાખજો, 1829 થી 32 નો સમય હતો. એ સમય સુધીમાં બેંક શું થઈ ગઈ તો કે બંધ થઈ ગઈ. પછી ભારતમાં શું આવ્યું મિત્રો તો કે બેંક, આ બેંક શરૂ થઈ ગઈ હતી. પછી પેલી બેંક શરૂ થયા પછી ઘણા લોકોને એવું લાગ્યું કે આપણે બેંકો શરૂ કરીએ. એ વખતે મિત્રો એક બીજી બેંક શરૂ થયેલી હતી 1786 આ પણ અગત્યની વસ્તુ છે. 1770 શરૂ થઈ પછી 1786 ભારતની અંદર બીજી બેંક શરૂ થયેલી હતી અને એ બેંક હતી મિત્રો જનરલ બેંક ઓફ ઇન્ડિયા. આ અગત્યનું છે, ધ્યાન રાખજો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓ અમુક વસ્તુ જાણો છો, અમુક વસ્તુ તમને નવી લાગવાની જ છે. જનરલ બેંક ઓફ ઇન્ડિયા. આ જનરલ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો શરૂ થઈ ક્યારે શરૂ થઈ તો કે 1786 ની અંદર શરૂ થઈ અને એ બેંક પણ મિત્રો 1786 શરૂ થઈ પણ 1791 તો બંધ થઈ ગઈ. આ બેંક છે ને એ 1791 બંધ થઈ ગઈ. એટલે બેંક ઓફ હિન્દુસ્તાન ચાલુ હતી પણ આ પછી શરૂ થઈ અને વેલી બંધ થઈ ગઈ. ત્યાર પછી ભારતની અંદર મિત્રો બેંકોનો સિલસિલો ચાલુ રહ્યો અને ભારતના જે કોઈ રજવાડા હતા, હવે એ વખતે આપ લોકો જાણો છો જે પ્રિન્સલી સ્ટેટ હતા, પ્રિન્સલી સ્ટેટ જે હતા રજવાડા એ રાજાના દીકરાઓ એ તો ફોરેન ભણવા જતા હતા અને ફોરેન ભણવા જતા હતા એના જે રાજકુમારો ભારતની અંદર પાછા આવ્યા અને એને વિચાર કર્યો, એને પેરેન્ટ્સને કીધું હોય કે પેરેન્ટ્સ પપ્પા કે બિઝનેસ કરવો જોઈએ. હવે એના પેરેન્ટ્સે ત્યારે કીધું કે આપણે તો રાજા છીએ, આપણે કદાચ કામ ન કરાય, આપણે તો એમનો પૈસા બ્રિટિશરો આપે છે. પરંતુ આ સંજોગોની અંદર મિત્રો જે લોકો બહાર ભણવા ગયેલા હતા એને ખબર હતી કે બિઝનેસ તો કરાય અને એના ભાગ સ્વરૂપે મિત્રો હવેથી મુખ્ય મુદ્દા શરૂ થાય છે કે ભારત દેશમાં 1806
આ એક યાદ રાખવાની વસ્તુ છે મિત્રો કે 1806 ની અંદર ભારતની અંદર એક પ્રેસિડેન્સી બેંક શરૂ થઈ. પ્રેસિડેન્સી એટલે રજવાડાની જે બેંક હતી, પ્રિન્સલી સ્ટેટ હતા, એ પ્રિન્સલી સ્ટેટની બેંક હતી અને એ બેંકનું નામ હતું મિત્રો બેંક ઓફ કલકત્તા. સમજો મિત્રો, હવે અહીંથી મુદ્દા આવે છે. એનું નામ શું હતું મિત્રો? બેંક ઓફ કલકત્તા. ક્યારે શરૂ થઈ? 1806 ના વર્ષની અંદર શરૂ થઈ. હવે બટ ઓબ્વિયસ છે, એક રજવાડું બેંક શરૂ કરે તો બીજા તો ઘણા રજવાડા હતા. બધાયને ઈચ્છા થઈ કે આપણા દીકરાઓ વિદેશમાં ભણીને આવ્યા છે તો આપણે બેંક શરૂ કરીએ. એને થોડી ઘણી ગતાગમ પડે છે. હવે સમજો મિત્રો કે ભારતમાં આ જે બેંક ઓફ કલકત્તા હતી, પેલી બે તો બંધ થઈ ગઈ છે મિત્રો, એટલે એને તો ભૂલી જવાની. બેંક ઓફ હિન્દુસ્તાન બંધ થઈ ગઈ. જનરલ બેંક ઓફ ઇન્ડિયા ત્યારે બંધ થઈ ગઈ હતી 5 વર્ષના ગાળામાં. એ પૂરું. જે બેંક ઓફ કલકત્તા હતી એ બેંક ઓફ કલકત્તાને મિત્રો 1809 ના વર્ષની અંદર સમજો, આજ બેંક ઓફ કલકત્તા એને 1809 ના વર્ષમાં નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું અને 1809 માં એનું નામ રાખવામાં આવ્યું મિત્રો બેંક ઓફ બેંગાલ. શું નામ રાખવામાં આવ્યું? બેંક ઓફ બેંગાલ. વિદ્યાર્થીઓ કે સોસાયટી કે હા હવે બરોબર છે, આ સાંભળેલું છે. યસ મિત્રો, બેંક ઓફ બેંગાલ નામ રાખવામાં આવ્યું ક્યારે? તો કે 1890 ના વર્ષમાં. હવે એની જોડે જોડે મિત્રો અહીંયા અગત્યની વસ્તુ છે કે એક તો 1809 નો સમયગાળો હતો, અહીંયા અલગથી લખું છું. 1809 ના વર્ષની અંદર મિત્રો બેંક ઓફ બેંગાલ શરૂ થઈ. ભારતની અંદર જે પ્રિન્સલી સ્ટેટ હતી, રજવાડાની બેંકો હતી, ત્યાર પછી મિત્રો ભારતની અંદર 1840 માં, આના પછી 1840 માં વળી પાછી એક પ્રિન્સલી સ્ટેટ બેંક શરૂ થઈ જેનું નામ હતું બેંક ઓફ બોમ્બે. યાદ રાખજો મિત્રો, 1809 ની અંદર બેંક ઓફ બેંગાલ હતી. કદાચ વર્ષ યાદ ન રહે તો ચિંતા ન કરતા, કઈ બેંક પહેલા શરૂ થઈ ની હાયરાર્કી યાદ રાખી લેજો. એના માટે શોર્ટકટ તમને કહું છું કેમ યાદ રાખવી. 1809 માં બેંક ઓફ બેંગાલ, 1840 માં બેંક ઓફ બોમ્બે અને ત્યાર પછી 1843 માં 1843 ની અંદર શરૂ થઈ મિત્રો બેંક ઓફ મદ્રાસ. કઈ શરૂ થઈ? બેંક ઓફ મદ્રાસ. હવે આ ત્રણેય બેંકો શરૂ થઈ. અંગ્રેજોની બેંકોની વાતો તો કરતા હતા, એ લોકો તો પોતાની બધી બેંકો ચાલુ રાખતા હતા, પણ આપણે પ્રેસિડેન્સી બેંકો શરૂ થઈ ગઈ અને મિત્રો ભારતમાં જે ત્રણ બેંક હતી ને એ ત્રણનું વર્ચસ્વ વધતું ગયું. અને વર્ચસ્વ એટલું બધું વધી ગયું કે અંગ્રેજોને એવું લાગવા માંડ્યું. સમજો મિત્રો, આ બેંકો ચાલુ થઈ પછી 50 60 70 વર્ષ સુધી તો કઈ હતું જ નહીં, કાઈ નહોતું. પણ પછી અંગ્રેજોને એવું લાગ્યું કે આ પ્રેસિડેન્સી બેંકો નફો કરે છે, પૈસા કમાય છે, તો આના ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. અંગ્રેજોએ પોતાની પ્રાઇવેટ બેંકો શરૂ કરી, પણ બટ ઓબ્વિયસ છે જે તે સમયે મિત્રો લોકોને અંગ્રેજો કરતા પોતાના રજવાડા ઉપર વધારે ભરોસો હતો અને એટલા માટે મિત્રો આ ત્રણ પ્રેસિડેન્સી બેંકો ચાલી. હવે પરિસ્થિતિ એવી હતી મિત્રો કે આ પ્રેસિડેન્સી બેંકોનું કંઈક કરવું પડે, એના ઉપર કંટ્રોલિંગ રાખવું પડે. અને મિત્રો યાદ રાખજો કે આના ઉપર કંટ્રોલિંગ રાખવા માટે સમજો આ બધી બેંકો જે છે એને હું અહીંયા સાઈડમાં જરાક ટેકવતો જાઉં છું મિત્રો. આ બેંકો પર કંટ્રોલિંગ રાખવા માટે એ લોકો એક કમિટી બનાવી અને એ કમિટીનું નામ હતું મિત્રો ચેમ્બરલિન કમિટી. શું નામ હતું એનું? ચેમ્બરલિન કમિશન. આ પણ યાદ રાખજો. એને એક કમિશન બનાવ્યું, એનું નામ શું હતું? ચેમ્બરલિન કમિશન. 1913 માં આવ્યું હતું. યસ મિત્રો, 1913 ની અંદર 1913-14 ના વર્ષની અંદર આ ચેમ્બરલિન કમિશન બેઠું અને એ કમિશને નક્કી કર્યું કે ભારતમાં બધી બેંકો ઉપર ધ્યાન રાખવા એક સેન્ટ્રલ બેંકની આવશ્યકતા છે. એટલે સેન્ટ્રલ બેંક હોવી જોઈએ. હવે અંગ્રેજોને તો ખબર હતી કે ભારતમાં એ વખતે સૌથી મોટી બેંકો તો કે ત્રણ જ હતી, બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. ચેમ્બરલિન કમિશનને રિપોર્ટ આપ્યો કે આ ત્રણેયને મર્જ કરી નાખો, આ ત્રણેયને મર્જ કરી નાખો. અને મિત્રો યાદ રાખજો, આ બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ ત્રણે ત્રણ બેંકો ભેગી થઈ ગઈ. ત્રણે ત્રણ બેંકને મર્જ કરી દેવામાં આવી. અને કયા વર્ષમાં તો એ પણ યાદ રાખજો મિત્રો, કદાચ નીચે ના દેખાતો તો ચિંતા ના કરતા. 1921 માં
અને એ 1921 માં મિત્રો ભારતની જે આ 3 પ્રેસિડેન્સી બેંકો હતી, બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ બંનેનું મર્જ કરીને 1921 ની અંદર મિત્રો બનાવવામાં આવી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. શું બનાવવામાં આવી મિત્રો? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921 ની અંદર રચના કરવામાં આવી. હવે આ થયું 1921 સુધી. અને યાદ રાખજો મિત્રો કે 1921 માં જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી એને ભારતની આમ જેને કહેવાય ને કે અડધી સેન્ટ્રલ બેંક નો દરજ્જો હતો. યસ મિત્રો, બેંકની અંદર સેન્ટ્રલ બેંક અત્યારે એ આરબીઆઈ તો પછીનો પ્રશ્ન છે, પણ જે તે વખતે દેશની મધ્યસ્થ બેંક તરીકે અર્ધ મધ્યસ્થ બેંક જેને કહી શકાય, એ અર્ધ મધ્યસ્થ બેંક તરીકે કઈ આવી? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા આવી. પણ પ્રશ્ન શું થયો મિત્રો ખબર છે? કારણ કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એને બધી સેન્ટ્રલ બેંક નું કામ કરવાનું, દેશની મધ્યસ્થ બેંક નું કામ કરવાનું. એ બની શેમાંથી? તો કે 3 પ્રેસિડેન્સી બેંકોમાંથી. 3 પ્રેસિડેન્સી બેંકોએ પોતાના કામ તો કરવાના જ હતા ને, એટલે બધું મિક્સિંગ થઈ ગયું. અને મિક્સિંગ થઈ ગયું, થોડાક વર્ષોની અંદર સરકારને ખબર પડી ગઈ કે સાલું આ ભેગું થાય એમ નથી, આ નહીં હાલે. અને એટલે યાદ રાખજો મિત્રો, અંગ્રેજોએ 1926 ના વર્ષમાં 1926 ના વર્ષની અંદર ભારતમાં વળી પાછું એક કમિશન બેસાડ્યું. અને એ કમિશનનું નામ હતું મિત્રો રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ. શું નામ હતું? આ સમજો, આપણે એને અલગ નામ આપી છે, પણ નામ શું હતું મિત્રો? રોયલ કમિશન ઓન, સમજો, રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ. અને એ રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ એના જે હેડ હતા ને, એ હેડ નું નામ હતું મિત્રો હિલ્ટન યંગ. શું નામ હતું મિત્રો? હિલ્ટન યંગ. અને એટલા માટે આપણે એને શું નામ આપીએ છીએ? હિલ્ટન યંગ કમિશન. આ તમે સાંભળેલું હશે મિત્રો. એ કમિશનની રચના ક્યારે થઈ ગઈ? 1926 માં. શું કામ? તમે ઇમ્પિરિયલ બેંકને સેન્ટ્રલ બેંકનો દરજ્જો આપી દીધો, પણ બધું કામગીરી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી, મજા નહોતી આવતી કામ કરવાની, એટલે એને હિલ્ટન યંગ કમિશન બેસાડ્યું. હિલ્ટન યંગ આપણે કહીએ છીએ, ખરેખર નામ છે મિત્રો રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ. આ ઓરિજિનલ નામ હતું અને એના હેડ હતા હિલ્ટન યંગ, એટલે એના નામ ઉપરથી આવ્યું. એવી જ રીતે આપણે જ હતું ચેમ્બરલિન કમિશન જે છે ને, એ ચેમ્બરલિન કમિશન એ જ હતું. એનું નામ તો ઇન્ડિયન કમિશન જ હતું કરન્સી ઉપરનું, પણ હેડ હતા ચેમ્બરલિન, એટલે ચેમ્બરલિન કમિશન આપણે કીધું. હવે આ કમિશન બેઠું. પ્રશ્ન શું થયો હતો? કમિશનની સામે સૌથી મોટો પ્રશ્ન હતો કે ભારતમાં એક અલગથી સેન્ટ્રલ બેંક બનાવી તો એના માટે બેઝ કોને રાખવો, કઈ રીતે સેન્ટ્રલ બેંક બનાવી. હવે એ વિચાર કર્યો, એને સ્ટડી કર્યો. અને હિલ્ટન યંગ કમિશન મિત્રો એમ કહેવાય છે કે વિશ્વની અંદર જે કમિશન બેસાડવામાં આવેલા હતા એમાંથી સારામાં સારું કમિશન જે છે એ આ હિલ્ટન યંગ કમિશન હતું. ધેટ મીન્સ કે હાઈલી નોલેજેબલ, હાઈલી ક્વોલિફાઈડ કમિશન હતું. એને ભારતમાં સેન્ટ્રલ બેંક સ્થાપવાની જવાબદારી સોંપી. સર્વે કરો, સ્ટડી કરો. સ્ટડી કર્યું. સ્ટડી કર્યા પછી ધીમેથી એક વખત એ લોકોને વિચાર્યો, મિત્રો આ આરબીઆઈ ની પેલાની વાત હું કરું છું, તમે કદાચ જાણેલી પણ હશે. હવે થયું શું મિત્રો? હિલ્ટન યંગ કમિશને પોતાના સજેશન તૈયાર કર્યા, રેકમેન્ડેશન તૈયાર કર્યા. એ વખતે થયું શું? આ હું વાત કરું છું લગભગ મિત્રો 1929-30 ની. 1929-30 પછીનો સમય કે જ્યારે રોયલ કમિશન એટલે હિલ્ટન યંગ કમિશને પોતાના રિપોર્ટ તૈયાર કર્યા, સબમિટ કર્યા. એટ અ ટાઈમ એ લોકો દેશની અંદર, ત્યારે તમને લોકોને ખબર છે મિત્રો કે આઝાદીનો જુવાળ ચાલુ હતો અને દેશમાં વનમેન આર્મી હતા. એક જ વ્યક્તિને ઓળખતા હતા. અંગ્રેજો તો કોને ઓળખે મિત્રો? અંગ્રેજો માત્ર ઓળખતા હતા મોહનદાસ ગાંધીને. સમજો મિત્રો, અંગ્રેજો મોહનદાસ ગાંધીને ઓળખે. આથી એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ એટલા બધા લાઇમલાઇટમાં નહોતા આવેલા મિત્રો. એ વખતે જવાહરલાલ નહેરુ એટલા લાઇમલાઇટ, તો બધા પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી યાદ આવ્યા, દેશી રજવાડા વખતે આવ્યા. એ વખતે ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ લાઇમલાઇટમાં એટલા બધા નહોતા. શું કામ? બંધારણ બન્યું પછી લાઇમલાઇટમાં આવ્યા. 1930 ના સમયગાળા દરમિયાન ભારતમાં અંગ્રેજો એક વ્યક્તિને ઓળખતા હતા, મોહનદાસ ગાંધીને. હિલ્ટન યંગ કમિશન મિત્રો પહોંચી જાય છે મોહનદાસ ગાંધી પાસે કે સાહેબ અમારે એક સેન્ટ્રલ બેંક બનાવી છે. સમજો મિત્રો, એક સેન્ટ્રલ બેંક બનાવી છે, મેં ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યો છે, બધું રેડી છે, બસ તમને જણાવવા આવ્યા છીએ. મોહનદાસ ગાંધીને તો ત્યારે એ તો એને સ્પષ્ટ કીધું કે ભાઈ હું તો અહિંસાનો માણસ છું,
હું તો આ રેટિયો ગાતી અને કપડા વપડા બનાવવા હોય તો કયો આ બે ફાઇનાન્સમાં આપને ખબર ન પડે એ કે રેવા દ્યો. હવે એ વખતે હિલ્ટન યંગ કમિશનને એવું લાગ્યું હતું કે ના ના આ વ્યક્તિ જે છે એ ભારત દેશ માટે આટલી મહેનત કરે છે, મથે છે, આંદોલન ને બધું કરે છે, એને ગાંધીને કીધું કે ભાઈ જેદી તેદી અમારા ગયા પછી આ બેંક તમારી જ છે, એટલે અમે તમને જાણ કરવા આવ્યા છીએ. એ વખતે મોહનદાસ ગાંધીએ કીધું હતું કે ભાઈ બેંકની બાબતમાં મને ખબર ના પડે, એક કામ કર, જો અમારા સાથીદારો છે ને આ બાજુ પેલા બીએડ આ બાજુ પેલા આંબેડકર ને બધા બેઠા છે એને મળી લ્યો જરાક. તો કે કઈ વાંધો નહીં. હવે હિલ્ટન યંગ કમિશન મિત્રો એ મળવા જાય છે, એ સરદાર પટેલ ને બધા બેઠા હતા ને નહેરુ હશે. હવે એ વખતે હિલ્ટન યંગ કમિશનને થોડુંક દુઃખ લાગ્યું. શું દુઃખ લાગ્યું કે એમાં મળવા આવ્યા હતા ગાંધીને અને એને એના માણસોને મળવા મોકલી દીધા. કઈ વાંધો નહીં. યંગ કમિશન જે છે એ વખતે આંબેડકરને મળવા જાય છે, ભીમરાવને મળવા જાય છે અને ગાંધીજીએ કીધું કે ભીમરાવને મળી લ્યો. હવે એને ભીમરાવને મળવાની વાત કરી. હિલ્ટન યંગ કમિશન જ્યારે ડોક્ટર ભીમરાવને મળે છે અને આખી વાત કરે છે. ભીમરાવે વચ્ચે બે ત્રણ પ્રશ્ન કર્યા કે શેના આધારે તમે આ બેંક બનાવવાની વાત કરો છો? દેશની સેન્ટ્રલ બેંક તમારે બનાવી છે તો તમારી પાસે કઈક બેઝ તો હશે ને. એટલે અંગ્રેજોને એવું લાગ્યું હવે આ વ્યક્તિને મારે શું કહેવાની જરૂર છે કે અમે શેના આધારે બનાવી છીએ. એટલે એને કીધું કે ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી જેન્ટલમેન. અમે તમને જે વાત કરી છે ને એ તમે ખાલી બાપુને ફોરવર્ડ કરી દેજો, ગાંધી બાપુને. અમે એટલા માટે આવ્યા છીએ. ભીમરાવે પણ કીધું કે નાના એ કે કદાચ મને પૂછશે તો તમારે કેવું તો પડે. અને એ વખતે મિત્રો યાદ રાખજો, અને એ હિલ્ટન યંગ કમિશનના જે હિલ્ટન યંગ હતા એને કીધેલું હતું અમે બેઝ બનાવેલો છે, એક ચોપડી છે અને એ ચોપડીનું નામ છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ. સમજો, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ origin and its solutions. Its origin and its solution. આ કોલંબિયા યુનિવર્સિટીનો એક રિસર્ચ સ્કોલર હતો. એ કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલરની બુક છે અને ભાઈ ઈ કે અમે આના આધારે નક્કી કરેલું છે. ઇટ્સ ઓકે. એટલે અંગ્રેજોને તો શું લાગ્યું એ ભારતના લોકો છે એને કોલંબિયા યુનિવર્સિટી થોડી ખબર, એટલે એને ભીમરાવને કીધું કે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીની આ બુક છે અને એમાં એને લખેલું છે. અને ત્યારે વળી પાછું ભીમરાવે પૂછ્યું કે એ વ્યક્તિની બુકમાં તમને આટલો બધો ટ્રસ્ટ છે. અને ત્યારે મિત્રો હિલ્ટન યંગ કમિશને કીધું હતું કે પ્રોફેસર કેન્સ, લોર્ડ મેનાર્ડ કેન્સ તમે જેને ઓળખો છો, આ કેન્સિયન થિયરી આવે છે અર્થશાસ્ત્રમાં, એ કે પ્રોફેસર કેન્સના શબ્દોમાં કહીએ તો આ બુકની અંદર અક્ષરશઃ સાચું લખેલું છે. આવી વાત કરી એટલે અચ્છા એ કે બરોબર છે, એ કે તમે આને ઓળખો છો કોને લખી છે? એટલે એ લોકોએ કીધું કે ના અમે ઓળખતા નથી પણ અમારી પાસે કોપી છે. કે જોવો તો કોણ છે, નામ કોણ છે? ભીમરાવ પૂછે છે કોને? હિલ્ટન યંગ કમિશનને. અને ત્યારે હિલ્ટન યંગ કમિશનના લોકો ઈ ચોપડીમાં થોથામાં નીચે નામ હતું અને એ નામની અંદર નામ વાંચે છે, એમાં લખેલું હતું B.R. આંબેડકર. એ નીચે નામ લખેલું હતું મિત્રો B.R. આંબેડકર. ઈ બતાવે છે ને ત્યારે ભીમરાવ એને કહે છે હિલ્ટન યંગ કમિશનને મિત્રો કે માય ડિયર ફ્રેન્ડ્સ, એટ ધેટ ટાઈમ પીરિયડ this fellow was a research fellow of the Columbia University. Now he is a doctorate. Now he is Dr. B.R. Ambedkar and B stand for Bhimrao and it's me gentlemen, it's me. તમે જે ચોપડીના આધારે આરબીઆઈ બનાવવા માંગો છો ને એ ચોપડીનો લેખક હું છું ભાઈ. મારી ચોપડી લઈને તમે આવ્યા છો. મિત્રો આ રિયાલિટી છે કે ભારત દેશની અંદર જે સેન્ટ્રલ બેંકનો આરબીઆઈ નો પાયો નખાણો ને એની પાછળ કોઈ જવાબદાર ચોપડી હતી. એ ચોપડી આ હતી ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. મેં વાંચેલી છે ફેસબુક ઉપર ને ઘણી જગ્યાએ મેં ફોટા પણ સાથે શેર કરેલા હતા ચોપડીના. અને એ ચોપડી કોને લખેલી છે? ડોક્ટર B.R. આંબેડકરની ચોપડી છે મિત્રો. અને એના આધારે હિલ્ટન યંગ કમિશને કીધું કે નહીં, દેશની અંદર એક આરબીઆઈ એક્ટ પસાર કરો. આરબીઆઈ એક્ટ પસાર થયો મિત્રો 1934માં. અને એ એક્ટ અનુસાર મિત્રો ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. હવે સમજો કે એક્ટ પસાર થયો 1934માં અને આરબીઆઈ ની શરૂઆત ક્યારે કરી? તો કે 1935માં. બરાબર છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શરૂ થઈ ગઈ. એ પણ ચોખવટ કરી લો મિત્રો. અને થોડી ઘણી બેઝિક માહિતી સાથે કરાવતો જાઉં છું કે જેથી
તમારે બેન્કિંગ સેક્ટર માટે બીજું હવે કઈ જોવું નહીં પડે, દરેક મુદ્દાની અંદર આવી જશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શરૂ થઈ ગઈ. ઓકે, કયા કમિશનની ભલામણથી? તો કે હિલ્ટન યંગ કમિશનની ભલામણથી અને ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબની બુક યાદ રાખી લેશું. ઓકે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શરૂ થઈ ને મિત્રો, આ શરૂ થઈ ત્યારે આખી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પ્રાઇવેટ બેંક હતી. યસ મિત્રો, યાદ રાખજો, આ પ્રાઇવેટ બેંક હતી. એનું કારણ હતું કે આની ટોટલ કેપિટલ છે ને મિત્રો, એ 5 કરોડની, જે તે વખતે કેટલી 5 કરોડ રૂપિયાની કેપિટલ હતી. અને 5 કરોડ રૂપિયાની કેપિટલ માંથી સરકારના કેટલા હતા ખબર છે? 2,20,000 રૂપિયા જ ખાલી ગવર્નમેન્ટના હતા. એટલે બ્રિટિશ ગવર્નમેન્ટના ખાલી કેટલા? 2,20,000 રૂપિયા. એટલે આમ તમે જોવા જાવ ને તો 5 ચોકુ ને 20, લગભગ 4% જેટલો હિસ્સો બ્રિટિશરોનો, બાકી બધું કોનું? પ્રાઇવેટ નું હતું. આ યાદ રાખી લેજો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લોકોના હાથમાં હતી, સરકારના હાથમાં 4% જ હતું. અને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શરૂઆત થઈ, અને આ શરૂઆત થઈ ત્યારે પેલા ગવર્નર તરીકે હતા, એનું નામ હતું મિત્રો સર ઓસબોર્ન સ્મિથ. શું નામ હતું એનું? સર ઓસબોર્ન સ્મિથ. આ યાદ રાખી લેજો, ક્યાંક પૂછાય છે નાની પરીક્ષાની અંદર. હવે શું છે મિત્રો, આરબીઆઈ ની સ્થાપના થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, અને ભારતની સેન્ટ્રલ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી શરૂ થઈ. ધીમે ધીમે એવું થયું મિત્રો કે 1947 ના વર્ષની અંદર દેશ આઝાદ થયો. 1947 માં આપણે આઝાદ થઈ ગયા. અંગ્રેજોએ દેશ છોડીને જવું હતું. પ્રશ્ન હતો કે 1947 માં દેશ આઝાદ થયો ત્યારે રિઝર્વ બેંક તો ચાલુ હતી, અને ઓસબોર્ન સ્મિથ તો પેલા ગવર્નર હતા, પછી બીજા ગવર્નર આવ્યા 1943 થી. યાદ રાખજો મિત્રો, 1943 થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા મિત્રો, એનું નામ હતું સીડી દેશમુખ. શું નામ હતું? સીડી દેશમુખ સાહેબ હતા. એ 1943 થી હતા. દેશ આઝાદ થયો ત્યારે ગવર્નર સીડી દેશમુખ હતા. હવે એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે સ્વતંત્ર ભારતમાં આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ? તો સ્વતંત્ર ભારતમાં કોણ યાદ રાખશો? સીડી દેશમુખ. અને આમ આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ? તો કે સર ઓસબોર્ન સ્મિથ ને યાદ રાખી લેશું. ઠીક છે મિત્રો? ઓકે, હવે 1947 માં દેશ આઝાદ થઈ ગયો. આરબીઆઈ પ્રાઇવેટ બેંક હતી, અને સીડી દેશમુખ સાહેબે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને કીધું કે સાહેબ, આ પ્રાઇવેટ છે, આ ભારતની બેંકોને ડૂબાડવા ઊભી કરેલી છે, કંઈક કરો. અને એટલા માટે મિત્રો ભારત દેશની અંદર 1949 માં, ક્યારે દેશ આઝાદ થયા પછી 1949 ના વર્ષમાં જે આરબીઆઈ છે ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું મિત્રો? નેશનલાઇઝેશન થઈ ગયું. અને નેશનલાઇઝેશન એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોની માલિકીની બની ગઈ? ભારત સરકારની માલિકીની. ભારતની બેંક બનાવી દેવામાં આવી. ક્યારે? 1949 ના વર્ષની અંદર મિત્રો ભારતની બેંક તરીકે બની ગઈ. અને હવે ભારતનું બેન્કિંગ માળખું જે છે એ ચાલવા માંડ્યું. હવે પ્રશ્ન થયો, સમજો મિત્રો, આવે છે ક્યાંથી આ બધી વસ્તુ? એ તમને કહું. હવે આપણે પાછા થોડા કરીએ. 1949 માં રિઝર્વ બેંકનું તો રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું, પણ હજી જે તે વખતે શરૂ થયેલી ઓલી ઇમ્પિરિયલ બેંક હતી ને, આ તો ચાલુ જ હતી મિત્રો. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બની પછી સેન્ટ્રલ બેંકનું જે અર્ધ સેન્ટ્રલ બેંક હતી એ કામગીરી પાછી લઈ લીધી, અને બેન્કિંગ તો ચાલુ જ હતું. પણ એ બેંક તમે વિચારો મિત્રો, બનેલી શેમાંથી હતી? 3 પ્રેસિડેન્સી બેંકોમાંથી ઇમ્પિરિયલ. એ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો 1921 માં હતી, પણ 1955 માં 1955 માં મિત્રો આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું પણ નેશનલાઇઝેશન કરી નાખવામાં આવ્યું. અને આજ આપણી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1955 થી ઓળખાય છે. શેના તરીકે? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે. સેના તરીકે ઓળખાય છે મિત્રો? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. તો આ વસ્તુ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એ જ કઈ છે? એસબીઆઈ છે. અને એ એસબીઆઈ પેલા હતી ઇમ્પિરિયલ, અને ઇમ્પિરિયલ ની પેલા કઈ હતી? બેંક ઓફ બેંગાલ, બોમ્બે અને મદ્રાસ. અને બેંગાલ નું નામ પેલા શું હતું? બેંક ઓફ કલકત્તા હતું. આટલી વસ્તુ થઈ.
હવે વાત થાય તો સમજો, આ હું તમને લઈ આવું છું પબ્લિક સેક્ટર બેંકનું પ્રાઇવેટાઇઝેશન કરવું છે. સરકાર પ્રાઇવેટાઇઝેશન કરે છે, પણ પબ્લિક સેક્ટર બેંક છે કે આવી ક્યાંથી તમને ખબર હોવી જોઈએ. એટલે આખો ઇતિહાસ લઈને આવ્યો છે. તો આખો ઇતિહાસ હવે આપણે પહોંચી ગયા મિત્રો ક્યાં સુધી? 1955 સુધી. અત્યારે આપણી પાસે કઈ બેંક છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ છે. કયા વર્ષમાં? 1955 ના વર્ષમાં. પછી મિત્રો ધીમે ધીમે 1959 નું વર્ષ આવ્યું. આ પણ સાથે લખી નાખજો. 1959 ના વર્ષની અંદર એક એક્ટ પસાર થયો, અને એ એક્ટ પસાર થયો એના અંતર્ગત જે એસબીઆઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એની સબસિડરી બેંકો ચાલુ થઈ. શું ચાલુ થઈ મિત્રો? એની એસોસિએટ બેંકો જેને કહે છે, આ એસબીઆઈ ની એસોસિએટ બેંકો શરૂ થઈ. એટલે એક એસબીઆઈ વત્તા 7 એસોસિએટ. સમજો, એક એસબીઆઈ વત્તા 7 એસોસિએટ બેંકો શરૂ થઈ. એટલે 1+7 આવી ગયું. હવે આવી થઈ ગઈ 8 બેંકો શરૂ થઈ ગઈ મિત્રો. હવે શું હતું કે ધીમે 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 આ બધી વસ્તુઓ હતી તો ખરા. હવે હા, એમાં શરૂઆત થઈ ત્યારે તો 8 બેંકો હતી, પણ સમયાંતરે બિકાનેર અને જયપુર જે છે એને મર્જ કરી નાખી હતી. એટલે છેલ્લે 7 રહેલી હતી, પણ 8 સબસિડરી બેંકો એસબીઆઈ ચાલુ હતી. ભારતની સરકારી બેંકોની અંદર કઈ બેંકો? તો કે પછી તો એસબીઆઈ નું રાષ્ટ્રીયકરણ થઈ ગયું એટલે સરકારી થઈ ગઈ હતી. એસબીઆઈ અને એસોસિએટ ચાલુ હતી. હવે આપણે આગળ વધીએ મિત્રો. આ મુદ્દાને હું અહીંથી રિમૂવ કરતો જાઉં છું. આપણે એસબીઆઈ સુધી તો પહોંચ્યા છે. ઓકે, આને રાખવાની જો, બહાર ક્યાંથી થઈ મારે તમને ગણાવવાની છે પાછી અત્યારે. ઓકે, હવે થયું શું મિત્રો કે ધીમે ધીમે દેશની અંદર દેશ આગળ વધતો ગયો, અને વર્ષ આવી ગયું 1969. 1969 ના વર્ષની અંદર મિત્રો ઇન્દિરા ગાંધી સરકાર હતી. ઇન્દિરા ગાંધી સરકાર હતી, દેશમાં આર્થિક કટોકટી હતી અને પરિસ્થિતિ ભયંકર હતી. ઇન્દિરા ગાંધી સરકારે 1969 ની અંદર મિત્રો ભારતની 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આ શબ્દ તમે બધા જાણો છો. કેટલી બેંકોનું મિત્રો? 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. અને એ 14 બેંકો કઈ? તો કે પ્રાઇવેટ હતી. સમજો, પ્રાઇવેટ બેંકને સરકારની બનાવવાની વાતો હતી ત્યારે. અત્યારે ઉલટું છે, સરકારી બેંકને પ્રાઇવેટ છે. શું કામ એ આપણે જોઈએ છે. પણ 14 બેંકો, અને શું ક્રાઇટેરિયા રાખેલો? જે બેંકોની કેપિટલ 50 કરોડ થી વધારે હોય. કેટલા રૂપિયાથી વધારે મિત્રો? 50 કરોડ થી વધારે કેપિટલ હોય. આવી બેંકોનું શું કરી નાખવાનું? તો કે રાષ્ટ્રીયકરણ કરવાનું. એટલે એ વખતે હવે સમજો મિત્રો, જે તે વખતે આપણી પાસે જે એસબીઆઈ હતી, એ એસબીઆઈ 1 પ્લસ એની જે સબસિડરી કંપની હતી એ 7. આ વાત હતી. હવે શું થયું મિત્રો કે ભારત સરકારની 1969 માં ભારત સરકારની નેશનલાઇઝ બેંકો આવી. બીજી કેટલી? તો કે એ બેંકો 14 આવી ગઈ. સમજો નહીં? તો કે 1969 માં 14 બેંકો આવી. હજી વળી પાછો પ્રશ્ન થયો, ઇન્દિરા ગાંધી સરકાર ઇમરજન્સી પછી વહી ગઈ, મોરારજી દેસાઈ આવ્યા, વળી પાછી ઇન્દિરા ગાંધી સરકાર આવી 1980 માં. 1980 માં એને વળી પાછી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. કેટલી બેંકોનું મિત્રો? 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. અને એ વખતે ક્રાઇટેરિયા શું રાખ્યો તો કે 200 કરોડની કેપિટલ. કેટલાથી વધુ કેપિટલ હોય મિત્રો? 200 કરોડ થી વધારે કેપિટલ હોય. સોરી, એ બધી બેંકોનું શું કરી નાખવાનું? તો કે રાષ્ટ્રીયકરણ કરી નાખો. હવે સમજો મિત્રો, અહીંયા શું થયું કે પેલા તો ભારતમાં પબ્લિક સેક્ટર બેંકની જ વાત કરું છું. સમજો, પબ્લિક સેક્ટર બેંકમાં એસબીઆઈ પોતે અને એની 8 સબસિડરી હતી. અને પછી 8 માંથી આપણે કીધું કે બેંક ઓફ બિકાનેર અને જયપુર ભેગી થઈ ગઈ, એટલે પછી 7 વધેલી હતી. એટલે આપણે અત્યારે 1+7 કરીએ એટલે 8 થઈ જાય. આમ હતી 9, પણ પછી થઈ ગઈ હતી કેટલી? 8 થઈ ગઈ. ઠીક છે. હવે 1969 માં 14 બેંકો આવી. 1980 માં બીજી કેટલી આવી? 6 આવી. તો બીજી કેટલી થઈ? આ 20 બેંકો બીજી થઈ ગઈ મિત્રો. એટલે ભારતમાં જે તે વખતે એસબીઆઈ એન્ડ એસોસિએટ એટલે કે 8 + 20 આ 28 બેંકો ભારતમાં ચાલુ હતી. હવે ધીમે ધીમે મિત્રો સમયગાળો પસાર થતો ગયો, અને 1993 માં, વર્ષની યાદ રાખવાની જરૂર નથી, પણ આ જે 20 હતી ને, એ 20 માંથી એક બેંક હતી જેનું નામ હતું ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા.
નામ ખાલી યાદ રાખી લેજો. નામ શું હતું? ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. એ શેમાં મર્જ થઈ ગઈ? એ પંજાબ નેશનલ બેંકમાં મર્જ થઈ ગઈ. એટલે વૈધી કેટલી? 19 બેંકો વૈધી, જે નેશનલાઇઝ બેંકો હતી, રાષ્ટ્રીયકૃત બેંકો સરકારની 19 બેંકો. એસબીઆઈ ગ્રુપ અલગ હતું, એને પહેલેથી અલગ રાખેલું હતું. હવે સમજો મિત્રો કે આ સિચ્યુએશન છેલ્લે સુધી હતી. હવે પછી શું થયું મિત્રો કે આ સિચ્યુએશન થતા થતા એક વસ્તુ એ પણ એડ કરી દો મિત્રો, ભારત સરકાર દ્વારા નિર્મિત એક બીજી બેંક પણ આવેલી હતી, એની પણ ચોખવટ કરી દો મિત્રો. 2013 માં, કયા વર્ષની અંદર? 2013 ના વર્ષની અંદર મિત્રો ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે, ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભારતમાં એક નવી બેંક આવેલી, જેનું નામ હતું બીએમબી. શું નામ હતું? ભારતીય મહિલા બેંક. અને એ ભારતીય મહિલા બેંક મિત્રો, એની અંદર ખાસિયત શું હતી? ભારતીય મહિલા બેંકની ખાસિયત કે પૈસા બધાય જમા કરાવી શકે. પૈસા ખાતું તમારું ખુલે ને મારું ખુલે ને બધાયનું ખુલે, પણ લોન માત્ર મહિલાઓને મળે. લોન કોને મળે? માત્ર મહિલાઓને મળે. એટલે ભારત દેશે પાકિસ્તાન છે, તાન્ઝાનિયા છે, આવા દેશની અંદર મહિલા બેંક હતી. એ જોઈ અને ભારતે શરૂ કરી, પરંતુ લાંબુ હાયલું નહીં. એટલે હવે સમજો કે ભારતની અંદર એસબીઆઈ ની એસોસિએટ બેંકો સહિત 8 હતી. ભારતમાં નેશનલાઇઝ બેંકો 19 હતી. અને ભારતની અંદર તો કે 2013 ના વર્ષમાં એક ભારતીય મહિલા બેંક પણ હતી. આ વસ્તુ થઈ ગઈ. હવે ધીમે ધીમે એક વસ્તુ તમને લોકોને ખાસ કહું મિત્રો કે 2008 9 આ બધાને ભેગી કરવી છે. આપણે ટોટલ 12 પહોંચાડવી છે. એ કે સાહેબ આ તો જાજી થઈ ગઈ, આમાંથી 12 કેમ થઈ એ તમને કહું. આ જે 8 હતી ને, એ 8 માંથી મિત્રો 2008 ના વર્ષની અંદર, 2008 ના વર્ષની અંદર સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, જેને એસબીએસ તરીકે ઓળખતા હતા, રાજકોટમાં હતી આની બ્રાન્ચ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે, એ મર્જ કરી નાખી શેમાં? તો કે એસબીઆઈ માં. એવી રીતે મિત્રો 2009 ના વર્ષની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્દોર જે છે, આ પણ સમજી લેજો. આ ટૂંકમાં લખું છું, નોંધ કરી નાખજો, પછી ઇરેઝ કરવું છે મારે. સ્ટેટ બેંક ઓફ ઇન્દોર એ પણ શેમાં વહી ગઈ? એસબીઆઈ ની અંદર વહી ગઈ. એટલે હવે શું થયું મિત્રો કે ટોટલ એસબીઆઈ ની અંદર ટોટલ 1 + 7 જે હતી, પેલા 8 હતી પછી બીકા જે થઈ ગઈ. એટલે હવે શું થયું કે આ જે 8 હતી ને, એમાંથી 2 બેંકો તો ખુદ ગબ્બર એસબીઆઈ માં વહી ગઈ. એટલે અહીંયા 1 વત્તા કેટલી થઈ ગઈ? 5, એટલે 6 થઈ ગઈ. સમજો, 1 + 5 એટલે હવે એસબીઆઈ અંતર્ગત કેટલી રહી હતી? 6 હતી. 19 કઈ હતી? આપણી નેશનલાઇઝ બેંકો હતી, અને એક ભારતીય મહિલા બેંક. હવે શરૂ થઈ છે મિત્રો, ભારત સરકારે જે ધડાધડી ચાલુ કરેલી આ બધી બેંકોને એક કરવા માટે સૌથી પહેલા શરૂઆત ક્યારે થઈ? હવે અગત્યનો મુદ્દો છે મિત્રો, ફટાફટ નોંધ કરજો. એપ્રિલ 2017 માં. કયા વર્ષમાં મિત્રો? એપ્રિલ 2017 ની અંદર ભારત સરકારે કીધું કે ભાઈ એસબીઆઈ ને પેલા બોલાવ્યા કે ભાઈ તમારી પાસે શું છે? એટલે એસબીઆઈ એ કીધું કે એક તો અમે ખુદ ગબ્બર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અને પ્લસ અમારી પાસે કેટલી છે? એ કે 5 બીજી. કેટલી? 5 બીજી બેંકો છે. અને એ 5 બેંકો એટલે કઈ? તો કે સ્ટેટ બેંક ઓફ, અહીંયા યાદ રાખજો, એક સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, જે ભેગી થઈ ગઈ હતી, એ બિકાનેર એન્ડ જયપુર. ઓકે. બીજી કઈ છે? ઈ કે બીજી છે સ્ટેટ બેંક ઓફ પટિયાલા. આ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે, યાદ રાખજો મિત્રો. એક સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, બીજી સ્ટેટ બેંક ઓફ પટિયાલા, ત્રીજી કઈ છે? ઈ કે સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ. આ બધી એસબીઆઈ ની સબસિડરી હતી, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ. પછી કઈ છે? તો કે સ્ટેટ બેંક ઓફ મૈસૂર. સ્ટેટ બેંક ઓફ મૈસૂર છે. ઓકે. હવે કઈ છે? ઈ કે હજી એક છે, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર. સમજો, સ્ટેટ બેંક પાસે 2017 સુધીમાં મિત્રો એક તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખુદ ગબ્બર, અને 5 એની એસોસિએટ બેંકો હતી. સરકારે કીધું કે આ 5 છે ને ભાઈ, ઈ 5 ને તમે શેમાં જવા દો? તો કે એસબીઆઈ માં જવા દો. શેમાં જવા દો? એસબીઆઈ ને એક જ કરી નાખો, અલગ અલગ સબસિડરીની જરૂર નથી. અને વધારામાં ઈ કે ઓલી બીએમબી હતી ને,
ભારતીય મહિલા બેંક એને વાઇન્ડ અપ કરી લ્યો, સંભાળી લ્યો, બંધ કરી દીધી મિત્રો. બાળ મૃત્યુ થઈ ગયું ભારતીય મહિલા બેંકનું, અને શેમાં વહી ગઈ તો કે એસબીઆઈ માં વહી ગઈ. ને 2017 માં સમજો મિત્રો, એસબીઆઈ ની જે એસોસિએટ બેંકો, એક એસબીઆઈ પ્લસ 5 સબસિડરી અને પ્લસ ભારતીય મહિલા બેંક, આ 7 બેંકો ભેગી થઈ અને હવે કેટલી થઈ ગઈ? ઓન્લી એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આ એપ્રિલ 2017. ક્લિયર? એટલે આગલો મુદ્દો બધો યોગ્ય મિત્રો. હવે સમજો કે 20 ને આ બધી સોરી, હવે આ 1+7 1+5 એટલે 6 આ ગઈ. હવે સમજો અહીંયા કે હાલો આ બીએમબી નું કામ તો આપણે તમામ કર્યું, આ જે 6 હતી એનું કામ તમામ થઈ ગયું, એટલે ઈ ઉડી ગયું. બધાય વચ્ચે કેટલી થઈ? એક જ બેંક વેચી. કઈ વેચી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પબ્લિક સેક્ટર બેંક ની જ વાતો આલે છે. હવે કેટલી વધી મિત્રો? તો એક આ વધી, અને બીજી કેટલી વધી તો કે 19. આ 19 રેડી છે ને મિત્રો? નેશનલાઇઝ બેંકો 20 હતી, એને તો આપણે હળી કરી જ નથી. એ 19 બેંકો માટે ભારત સરકારે હવે વિચાર કર્યો. સમજો, ઈ 19 બેંકો માટે શું કર્યું તો કે એપ્રિલ 2019 માં, આ યાદ રાખ લેજો મિત્રો, એપ્રિલ 2019 માં 3 બેંકના મર્જર કરી દીધા. અને કોના કોના તો કે એક બેંક ઓફ બરોડા, બેંક ઓફ બરોડા, અને ઈ બેંક ઓફ બરોડા ની અંદર સમજો હવે ઓલી 19 બેંક નો વારો છે. 19 બેંકો હતી એને હું આ સાઈડ માં ટેકાવી દઉં છું મિત્રો. આ 19 બેંકો, ઠીક છે, આમાંથી ઓછી કરતા રહેજો. 19 બેંકો માંથી એને બેંક ઓફ બરોડા ની અંદર મર્જ કઈ કરી તો કે દેના બેંક અને વિજયા બેંક. દેના પ્લસ વિજયા બેંક. આ દેના બેંક અને વિજયા બેંક આની અંદર શું કરી દીધી મિત્રો? પ્લસ કરી દીધી. હવે વિચારો, 19 હતી એમાંથી 2 તો માં મર્જ થઈ ગઈ, એટલે 19 માંથી 2 વહી જાય. બટ ઓબ્વિયસ છે આ 19 માંથી 2 વહી ગઈ, કારણ કે 3 ને મર્જ કરીને એક તો ચાલુ જ છે. કઈ? બેંક ઓફ બરોડા ચાલુ છે. પેલી 2 ગઈ તો આમાંથી ઉડાડી દીધું, એટલે વૈધી કેટલી મિત્રો? 17 બેંકો વધે છે. સમજો મિત્રો, હવે આ જે 17 બેંકો વધે છે એને આગળ વધી મિત્રો. સમય આવે છે મિત્રો ઓગસ્ટ 2019. યસ, ઓગસ્ટ 2019 માં સૌથી વધુ અગત્યનો મુદ્દો છે. આનો પ્રશ્ન ગયા વખતે જીપીએસસી માં પૂછાઈ ગયો, અને અમલીકરણ આનું એપ્રિલ થી થયું છે. આ એપ્રિલ 2020 થી, એટલે હજી પરીક્ષામાં આવે. અહીંયા સરકારે શું કર્યું તો કે જે 10 બેંકો હતી, કેટલી હતી? 10 માંથી કેટલી કરી છે? 4 કરેલી છે. આપ બધા જાણો છો. એનું લિસ્ટ ફટાફટ લખવું હોય તો લખી નાખજો મિત્રો. કે જે પંજાબ નેશનલ બેંક હતી, પેલું પંજાબ નેશનલ બેંક જે છે એની અંદર કઈ કઈ બેંકો નાખી દીધી તો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. કઈ નાખી દીધી મિત્રો? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. અને બીજી આની અંદર કઈ કરી? યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. કઈ કરી મિત્રો? યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. આ ત્રણેયને મર્જ કરી અને કઈ બની ગઈ? પંજાબ નેશનલ બેંક બની ગઈ. આ ઓગસ્ટ 2019. અને આ પ્રશ્ન ગયા વખતે જીપીએસસી 1-2 નો પ્રશ્ન છે કે પંજાબ નેશનલ બેંકમાં કઈ 2 મર્જ થઈ હતી? યાદ રાખજો. આ પૂછાઈ ગયું, બીજું પૂછાઈ શકાય. પંજાબ નેશનલ બેંક. હવે એ થઈ ગઈ એક. બીજી બેંક શું કરી સમજો. બીજી બેંક હતી એનું નામ હતું મિત્રો કેનેડા બેંક. એની અંદર કોને નાખી દીધી તો કે સિન્ડિકેટ બેંક. કેનેડા બેંક ની અંદર કોને ભેળવી દીધી તો કે સિન્ડિકેટ બેંક હતી એને ભેળવી દીધી. ત્યાર પછી શું કર્યું મિત્રો? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. શું હતું ત્રીજું? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હતી. એની અંદર બીજી 2 બેંક નાખી. કઈ કઈ? એક આંધ્ર બેંક નાખેલી. કઈ નાખેલી? એક આંધ્ર, અને બીજી પ્લસ કોર્પોરેશન બેંક. કઈ બેંક નાખી મિત્રો? આંધ્ર પ્લસ કોર્પોરેશન. એ શેમાં નાખી દીધી? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ની અંદર નાખી દીધી. અને ચોથું મિત્રો અલ્હાબાદ બેંક. કઈ બેંક હતી? અલ્હાબાદ બેંક. એની અંદર મર્જ કોને કરી નાખી તો કે ઇન્ડિયન બેંક ને. કોને મર્જ કરી નાખી? ઇન્ડિયન બેંક ને. આ ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવો જ પડશે મિત્રો. ગઈ જીપીએસસી માં પૂછાણો છે તો શક્યતા તો છે. મિત્રો હવે શું થયું મિત્રો સમજો. આપણે કીધું કે 19 બેંકો હતી એમાંથી 2 ને ઉડાડી. દેના અને વિજયામાં મર્જ થઈ ગઈ. 2 ગઈ એટલે કેટલી વધી મિત્રો તો કે 17 વધી. હવે 17 માંથી જે 10 હતી, 17 માંથી જે 10 વધી હતી એ 10 માંથી તમે કેટલી કરી?
4 કરી નાખી એટલે 6 ને ઉડાડી. કઈ કઈ 6 ઉડી? તો કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ આ 1 2 3 4 5 અને 6 ઉડી ગઈ અને મર્જ થઈ ગઈ. એટલે હવે વિચારો મિત્રો, આ 17 માંથી 6 જાય, 17 માંથી 6 જાય તો કેટલી વધે? 11 બેંક વધી. એટલે આજની તારીખે સમજો મિત્રો, આજની તારીખે ભારતમાં જે પબ્લિક સેક્ટર બેંક છે, કઈ બેંકની વાત કરું છું? પબ્લિક સેક્ટર બેંક, એની અંદર એક એસબીઆઈ છે. કઈ છે? એસબીઆઈ છે. અને રાષ્ટ્રીયકૃત બેંકો કેટલી? રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ 11. એટલે આજની તારીખે ટોટલ ભારતમાં 12 પબ્લિક સેક્ટર બેંક છે. મેં તમને કીધું હતું મારે પેલો આંકડો લઈ આવવો છે. 11 વત્તા 1 આવ્યા ક્યાંથી? મિત્રો આ આખી હિસ્ટ્રી છે શેની? ભારતની અંદર બેન્કિંગ સેક્ટર અને કઈ બેંકો? ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંક છે. તો પબ્લિક સેક્ટર બેંકનો ઉદ્ભવથી માંડી મિત્રો આજની તારીખ સુધીમાં આ જે 12 નો જે મેજિક ફિગર છે ને એ ફિગર છે. હવે સરકાર શું વિચારે છે? પ્રશ્ન અહીંયા એ છે કે સરકારના ઓફિશિયલ સોર્સ એવું કહે છે કે ભારતમાં આ બધી અત્યારે જે 12 છે ને એ માથાકૂટ નહીં, ભારતમાં ટોટલ કેટલી બેંકો હોવી જોઈએ? તો કે 5 બેંકો હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 5 હોવી જોઈએ. હવે એના માટે તમે વિચાર કરો કે 5 બેંક હોવી જોઈએ તો એક તો એસબીઆઈ ખુદ છે ને મિત્રો, એક તો એસબીઆઈ છે જ તમારી બેંક. હવે બીજું શું થયું મિત્રો કે એક એસબીઆઈ છે, પછી શું થયું કે એસબીઆઈ ને બાદ કરો તો એક પંજાબ નેશનલ બેંક, ઓલી બે મર્જ થયા પછી તો ચાલુ છે. બીજી કેનેરા બેંક ચાલુ છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ચાલુ છે, અને અલ્હાબાદ બેંક છે. આ 5 તો મેજર થઈ ગઈ. 5 મેજર થઈ ગઈ તો કે હવે શું કરવાનું? તો કે બાકીની એને તમે પ્રાઇવેટાઇઝ કરો. એને પ્રાઇવેટાઇઝ એટલે એવું નથી મિત્રો કે સરકાર 100% સ્ટેક વેચી નાખશે. ના, પણ સરકાર પ્રાઇવેટ એન્ટિટીને આપે તો કદાચ એવું પણ બની શકે કે સરકાર પોતાનો હિસ્સો જે 51% થી વધુ છે, અત્યારે તો વધુ છે, 51% થી વધુ હિસ્સો પોતાની પાસે છે, એની જગ્યાએ કાં તો એ થોડો ઘણો હિસ્સો અથવા તો 51% થી વધુ હિસ્સો કોને આપી દેશે? પ્રાઇવેટના હાથમાં આપી દે. આ પ્રશ્ન છે. તો મિત્રો આ વસ્તુ જે છે વિચાર આનો ચાલે છે. અત્યારે જે રૂમર્સ કયો, ન્યૂઝ કયો, જે બધા ન્યૂઝ આવે છે ને એ આના છે. 12 બેંકો જે છે એની માથાકૂટ અત્યારે હાલે છે અને એમાં 5 મેજર તો છે જ મિત્રો. 12 માં એક એસબીઆઈ અને 4 હમણાં જે બનાવેલી છે એ. તો ખબર હોવી જોઈએ કે ભારત દેશની અંદર આ જે પબ્લિક સેક્ટર બેંક છે એનો સ્ટડી શું છે? પબ્લિક સેક્ટર બેંક છે શું? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જૂની બુકો વાંચતા હશો, જૂની ચોપડી વાંચેલી છે, ન્યૂઝ વાંચેલા હતા, જૂના લેક્ચર જોયા હોય. એમાં થાય શું સેવી કે અમે ત્યારે હતા તે તો 25 હતી એવી બેંકો હતી. ઈ 27 ખરી, પણ ક્યારે? આ બધા પગલાઓ લીધા પહેલા હતી. આ પગલાઓ લીધા પછી આજની તારીખે બેંક કેટલી છે? 12 પબ્લિક સેક્ટર બેંક છે. અને આ પબ્લિક સેક્ટર બેંકના પ્રાઇવેટાઇઝેશન ની વાતો અત્યારે ચાલે છે. કોવિડ ની મહામારી છે, પ્રાઇવેટાઇઝેશન અત્યારે કદાચ નહીં થાય, પણ આવનારા સમયમાં આ બેંકો ન્યૂઝમાં આવશે. શેના માટે થઈ? પ્રાઇવેટાઇઝેશનના સંદર્ભમાં. એટલે હવે યાદ રાખવાનું કે આપણી પાસે અત્યારે છે શું અને આવ્યું તું ક્યાંથી. તો અપેક્ષા રાખો છો મિત્રો, સમય ઘણો બધો લાંબો થઈ ગયો છે, પરંતુ બેન્કિંગનો ટોપિક હતો અને થ્રુ આઉટ જે નવા વિદ્યાર્થીઓ છે જેને બેન્કિંગ વિશે ખબર જ નહોતી એ લોકોને પણ શરૂઆતથી લઈ અને આજની તારીખ સુધીનો ડેટા આ ગાગરમાં સાગર સ્વરૂપે બહુ ટૂંકમાં આપવાનો એક પ્રયત્ન કર્યો છે. અપેક્ષા રાખું છું પ્રયત્ન તમને લોકોને ગમ્યો હશે. જો પ્રયત્નો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. ફરી પાછા આવતીકાલે નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.